નમસ્તે મિત્રો, આજે હું તમારી સાથે ટમેટા વડાની રેસીપી શેર કરીશ। આ રેસીપી જો તમને ગમે ને તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં તેને જરૂરથી શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો ટમેટા વડા બનાવવા માટે પહેલાં તો આપણે મસાલો તૈયાર કરી લઈએ। તો આ માટે મેં અહીંયા લીધા છે 3 થી 4 બાફેલા બટાકા। બટાકાને એક સરખી રીતે આપણે સરસ રીતે મેશ કરી લેવાના છે। હવે તેમાં થોડાક મસાલા નાખી દઈએ। તો 1 ચમચી આપણે તેમાં તીખાનો ભૂકો નાખી દઈશું, એટલે કે કાળા મરીનો 1 ચમચી જેટલો પાવડર નાખી દઈએ। ધાણા જીરાનો પાવડર નાખી દઈએ 1 ચમચી જેટલો। ગરમ મસાલો અડધી ચમચી જેટલો નાખીએ। ચાટ મસાલો અડધી ચમચી જેટલો નાખીએ। સાથે સાથે તેમાં થોડીક હળદર પણ એડ કરી દઈએ। હવે સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું એડ કરી દઈએ। 1 ચમચી જેટલી તેમાં ખાંડ એડ કરી દઈએ અને અડધા લીંબુનો રસ એડ કરી દઈએ। સાથે સાથે આપણે તેમાં થોડીક કોથમરી પણ એડ કરી દઈએ। કોથમરી નાખવાથી આપણો મસાલો એકદમ સ્વાદિષ્ટ બનશે। હવે આ બધી વસ્તુઓને આપણે એક સરખી સમાન રીતે મિક્સ કરી દઈએ અને ટમેટા વડા બનાવવા માટે આપણે ટમેટાને તૈયાર કરી લઈએ। તો અહીંયા મેં લીધા છે 4 થી 5 જેટલા ટમેટા। હવે ટમેટાનો આ રીતે ઉપરનો ભાગ આપણે કાઢી નાખીશું અને અંદરનો પલ્પ પણ આપણે કાઢી લેવાનો છે, જેથી તેમાં બટાકાનો મસાલો ભરી શકાય। તો બધો જ પલ્પ આપણે કાઢી અને બટાકાને એકદમ ખાલી કરી નાખવાનું છે। તો આ રીતે પહેલેથી જ આપણે બધા બટાકા આ રીતે પલ્પ કાઢી અને તૈયાર કરીને રાખી દેવાના છે। તો અહીંયા બધા બટાકા મેં તૈયાર કરી લીધા છે। હવે આપણે ચમચીની મદદથી બટાકાના મસાલાને ટમેટામાં ભરી દઈએ। તો અહીંયા આખું ટમેટું ભરાઈ અને તૈયાર થઈ ગયું છે। તો આ રીતે આપણે બધા જ ટમેટાં ભરી અને તૈયાર કરી લેશું। આ ટમેટાના બટાકા વડા ખાવાની ખૂબ જ મજા આવે છે। એકદમ ટેસ્ટી અને એકદમ સ્વાદિષ્ટ ટમેટા વડા બની અને તૈયાર થાય છે। મિત્રો, તમને જો મારી આ રેસીપી પસંદ આવી રહી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં આ રેસીપીને શેર જરૂરથી કરજો। તો બાઉલમાં મેં 1 વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે। તેમાં થોડુંક આપણે તીખાનો ભૂકો નાખી દઈએ, સ્વાદ પ્રમાણે મીઠું, થોડુંક આપણે તેમાં લાલ મરચું પાવડર અને 1/4 ટીસ્પૂનથી પણ ઓછું એટલે કે 1 પિંચ આપણે કુકિંગ સોડા અને તેના ઉપર થોડુંક લીંબુનો રસ નાખી પાણી નાખી અને તેને વિસ્કરની મદદથી સરસ મજાનું મિક્સ કરી લઈએ અને બટાકા વડા બનાવીએ તેવો જ આપણે બેટર તૈયાર કરી લઈએ। તો અહીંયા આપણું બેટર બની અને તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેલ ગરમ કરવા માટે રાખી દઈએ। તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે કે નહીં એ જોવા માટે થોડુંક આપણે બેટર તેલમાં નાખી દઈએ તો બેટર તરત જ ઉપર આવી જાય છે। અહીંયા બેટરને થોડીક વાર લાગે છે ઉપર આવતા, તો તેલને હજી આપણે થોડુંક ગરમ થવા માટે રાખી દઈશું। ભરેલા ટમેટાને આપણે બેટરમાં સરસ રીતે આ રીતે રગદોળી અને તેલમાં આપણે નાખી દઈશું। તો આ રીતે જેટલા ટમેટા તમારે તેલમાં સમાય તેટલા નાખી દેવાના। ગેસની ફ્લેમને અહીંયા આપણે લો ટુ મીડિયમ રાખીશું, બહુ વધારે પડતા ગેસને આપણે હાઈ નથી રાખવાનો। હવે આપણે ઉપરથી આ રીતે ટમેટા વડા ઉપર તેલ રેડવાનું છે। ઉપરનો ભાગ થોડોક ક્રિસ્પી થઈ જાય, થોડોક કડક થઈ જાય પછી આપણે તેને પલટાવી લઈશું। તો આ રીતે આપણે બધા જ ટમેટા વડા બનાવી અને તૈયાર કરીશું। તો બધા ટમેટા વડાનો ઉપરનો ભાગ સરસ રીતે ક્રિસ્પી તળાઈ ગયો છે। હવે નીચેનો ભાગ પણ તળાઈ રહ્યો છે। હવે આપણે તેને ઝારામાં કાઢી લઈએ। તો આ રીતે આપણે બધા જ ટમેટા વડા બનાવી અને તૈયાર કરી લેશું। તો બીજો બેચ પણ ટમેટા વડાનો બની અને તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ। તેને પણ આપણે આ રીતે ઉપરથી તેલ થોડુંક સ્પ્રિંકલ કરી દઈશું, જેથી ઉપરનું લેયર થોડુંક કડક થઈ જાય। તો મિત્રો, અહીંયા આપણા ટમેટા વડા બની અને તૈયાર થઈ ગયા છે। એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી। જો તમને આ રેસીપી બનાવવામાં કોઈ પણ જાતની તકલીફ જણાય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ। તો અહીંયા આપણા ટમેટા વડા બની અને તૈયાર થઈ ગયા છે। આ ટમેટા વડાને તમે સોસ, ચટણી કે પછી ચા સાથે પણ ખાઈ શકો। મિત્રો, તમને જો આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં જરૂરથી શેર કરજો। તો મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ।